નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીના કાર્યક્રમમાં આક્રોશ વ્યક્ત કર્યો, જ્યાં ડેડિયાપાડામાં વિકસિત ભારત જી-રામજી યોજનાના વર્કશોપમાં તેઓ ગુસ્સે ભરાઈ આવ્યા। સ્થાનિક ભાજપ હોદ્દેદારોની ઓછી હાજરી પર તેમણે ટકોર કરી હતી। જેમને પાર્ટીમાં કામ નથી કરવું તે લોકો રાજીનામું આપી દે તેવો હુંકાર પણ ભર્યો। જે હોદ્દેદારો બેદરકાર છે તેમને બદલી બીજાને તક આપો। જો આવું રહ્યું તો તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પણ જતી રહેશે। પ્રદેશમાં રિપોર્ટ કરજો, પ્રદેશ પ્રમુખને કહેવાનું હશે તો હું કહીશ। આપણે જણાવીએ કે ડેડિયાપાડા ખાતે વિકસિત ભારત જી-રામજી યોજનાના વર્કશોપમાં સાંસદ મનસુખ વસાવાએ કાર્યકરોની હાજરી પૂરી હતી, જેમાં નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા કરતા ડેડિયાપાડા, ચિકદા અને સાગબારા વિસ્તારના કાર્યકરોની ઓછી હાજરી જણાતા તેઓ અકળાઈ ઉઠ્યા। એમણે ગેરહાજર કાર્યકર્તાઓનો ખુલાસો માંગવા પણ અપીલ કરી હતી। મનસુખ વસાવાએ કહ્યું કે જેને જેને જવાબદારી સોંપી છે એ કામ નહીં કરે એમને બદલી નાખો, પછી ભલે એ જિલ્લાનો હોદ્દેદાર હોય કે પછી તાલુકાનો। તમે શોભા માટે પદ નથી આપવામાં આવ્યું, કામ કરવા માટે પદ આપ્યું છે। હું આ કાર્યકરોની ઓછી હાજરીનો મુદ્દો પ્રદેશમાં કહેવાનો છું। આવું બિલકુલ નહીં ચાલે। જો આવું ને આવું રહ્યું તો આપણી જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પણ જતી રહેશે। આપણા હાથમાં જિલ્લા અને તાલુકા પંચાયત નહીં હોય તો ગામે ગામ આપણે સરકારની યોજનાઓની માહિતી કેવી રીતે પહોંચાડી શકીશું? તમારી સાથે ટીમમાં કામ કરનારા લોકો તમને કામમાં સહયોગ નહીં દે તો એમને રિપોર્ટ કરો જિલ્લા પ્રમુખને, ચેન્જ કરી નાખો। નહીં ભાઈ, હું પ્રદેશ પ્રમુખને હું કહીશ, મારુંથી તમે પણ રિપોર્ટ કરો। જેને જેને જવાબદારી છે એને કામ નહીં કરે, એ જિલ્લાનો હોદ્દેદાર હશે કે તાલુકાનો, એની જગ્યાએ બદલી નાખો ભાઈ। ખાલી પદ લઈને ખાલી એને શોભા માટે એટલું પદ કામ કરવાનું છે। અમે રાત દિવસ મહેનત કરી છે, ખબર છે।